શ્રી પરીખ ડીડી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઓકડાશાસ્ત્ર વિષયની અંદર ધોરણ 12ની અંદર સૂચકાંક વિશે આપણે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ તો ઓકડાશાસ્ત્ર, તો આ સબ્જેક્ટ વિશે આપણે 11મા ધોરણની અંદર પ્રાથમિક માહિતી મેળવી ગયા કે ઓકડાશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો। તો મૌર્ય સામ્રાજ્યની અંદર ઓકડાશાસ્ત્રનો ઉદ્ભવ આપણને જોવા મળે છે અને ઓકડાશાસ્ત્રની અંદર આ શબ્દનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈની અકબરીમાં પણ આની વહીવટી માહિતી જોવા મળે છે। હવે આપણે આગળ સૂચકાંક વિશે જાણીશું। તો સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ જોઈએ એ પહેલાં આપણે જોયું છે કે સમયના પરિવર્તનની સાથે સાથે વસ્તુની કિંમત હોય, વસ્તુની માંગ, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, રાષ્ટ્રીય આવક, મૂડી, આયાત નિકાસ, જન્મદર, મૃત્યુદર વગેરેનું પ્રમાણ બદલતું રહે છે। સમયની સાથે આના પ્રવાહો અને દિશાઓ પણ બદલતી રહે છે। તો આવા બે જુદા જુદા સમયની અંદર આયોજન કરવા માટે, દાખલા તરીકે આપણે જોઈએ કે જન્મદર, તો આપણે જન્મ પામ્યા એથી આપણે ગણીએ તો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, તો સમય અનુસાર અથવા તો જન્મદર દર વર્ષે બદલાતો રહે છે। એ જ રીતે મૃત્યુદર, એ જ રીતે રોજગારી, તો તમે જુઓ છો કે અત્યારે રોજગારીનું પ્રમાણ વધે છે, ઘટે છે, વસ્તુની કિંમત વધે છે, ઘટે છે। તો વસ્તુની કિંમતમાં જોતા દાખલા તરીકે પેટ્રોલનો ભાવ, તો પેટ્રોલનો ભાવ દિવસે દિવસે બદલાય છે। તો જે પ્રમાણે પેટ્રોલનો ભાવ બદલાય છે એ પ્રમાણે આપણે આયોજન કરવું પડે। તો આવા આયોજન માટે આપણે સૂચકાંકની જરૂરિયાત ઊભી થાય છે। તો બે જુદા જુદા સમયે ચલ રાશિમાં થતા ફેરફારને આપણે નીચે મુજબ માપી શકાય। હવે ચલ રાશિ કોને કહેવાય? તો ચલ રાશિ એટલે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ એકમ આધારિત માહિતી। તો અહીંયા વસ્તુની કિંમત, પછી માંગ છે, પુરવઠો છે, એનો મતલબ કે એકમ આધારિત માહિતી મતલબ કિંમત, પછી લીટર, કિલોગ્રામ, તો સમય અનુસાર વસ્તુની કિંમત સાથે જે સંકળાયેલું છે એ આધારિત માહિતી હોય એને કહેવાય ચલ રાશિ। હવે આ ચલ રાશિમાં સમય અનુસાર જે પરિવર્તનો થાય છે તો આવા પરિવર્તનોને માપી આપણે બે રીતે માપી શકીએ છીએ। નંબર 1 છે નિરપેક્ષ માપ, તફાવતની રીત। નિરપેક્ષ માપ, બીજું નામ છે તફાવત। તફાવતની રીતની અંદર શું હોય કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવે, કે જે આપણે ભણી ચૂક્યા છે, તો એને કહેવાય તફાવતની રીત। એની પછી જે સાપેક્ષ માપ, ગુણોત્તરની રીત, તો એના વિશે પણ આપણે આગળ જાણીશું। તો પહેલું જોઈએ નિરપેક્ષ માપ, તફાવતની રીત। તો એની અંદર જોઈએ તો અહીંયા આપણે નિરપેક્ષ માપની રીતની અંદર જુઓ અહીંયા કે અહીંયા વસ્તુ આપી છે સફરજન અને દાડમ, એના પછી અહીંયા આધાર વર્ષ અને ચાલુ વર્ષ આપ્યું છે, એના વિશે આપણે આગળ માહિતી જોઈએ। 2020નો ભાવ અને 2021નો ભાવ। તો નિરપેક્ષ માપની રીતની અંદર શું હોય કે મોટી સંખ્યા કઈ છે અહીંયા 30, તો અહીંયા નાની સંખ્યા કઈ છે 20। તો 2020ની અંદર ભાવ કેટલો હતો 20 અને 2021ની અંદર ભાવ કેટલો થયો 30। તો સફરજનનો ભાવ 2020ની અંદર 20 હતો, જે વધીને 2021ની અંદર 30 થયો। એટલા માટે અહીંયા નિરપેક્ષ માપની રીતની અંદર તફાવત આવશે 10 રૂપિયા। એ જ રીતે જોઈએ દાડમની અંદર કે 2020ની અંદર ભાવ હતો 30 રૂપિયા, જ્યારે 2021ની અંદર ભાવ થયો 40 રૂપિયા। તો અહીંયા બંને વચ્ચેનો તફાવત આપણને 10 જોવા મળે છે। પરંતુ અહીંયા નિરપેક્ષ માપની રીતની અંદર બંને વસ્તુના ભાવ, તફાવતની રીતના બંને વસ્તુના ભાવ 10-10 રૂપિયા મળે છે। પરંતુ જો આધાર વર્ષની અંદર સફરજન અને દાડમની એકમ આધારિત માપ જે છે અહીંયા 20 છે, અહીંયા 30 છે, તો આ રીતની અંદર બંને વસ્તુના એકમ દીઠ ભાવ સમાન નથી। બંને વસ્તુનો ભાવ વધારો સમાન છે, પરંતુ એકમ દીઠ ભાવ સમાન નથી। એનો મતલબ કે વાસ્તવમાં આ સાચું નથી। તો આ રીતની અંદર
ચલમાં થતા ફેરફારો સરખાવવા માટે આ રીત યોગ્ય ગણી શકાય નહીં. એટલા માટે આપણે સાપેક્ષ માપની રીતનો ઉપયોગ કરીશું. તો આ રીતમાં વર્ષ 2020ના ભાવમાં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા માટે વસ્તુના વર્ષ 2020ના ભાવ સાથે સરખામણી આપણે કરીશું. દાખલા તરીકે અહીંયા સફરજનનો ભાવ આધાર વર્ષ 2020ની અંદર 20 છે, અહીંયા ચાલુ વર્ષે 2021ની અંદર 30 છે. તો અહીંયા આપણે સાપેક્ષ માપની રીતની અંદર ગુણોત્તર એટલે અહીંયા ચાલુ વર્ષને આધાર વર્ષ વડે ભાગવાથી એનો મતલબ કે ગુણોત્તર કરવાનો છે, એના દ્વારા આપણને માહિતી મળશે. તો જુઓ અહીંયા આપણે સૌથી પહેલાં સફરજનના ભાવ વિશે માહિતી લઈએ. તો સફરજનનો 2021ની અંદર ભાવ કેટલો છે 30 અને 2020ની અંદર ભાવ કેટલો છે 20. તો આ થઈ ગુણોત્તરની રીત. તો અહીંયા આપણે કેલ્ક્યુલેટરની અંદર જોઈ લઈએ. તો અહીંયા થશે 1.5. તો ગુણોત્તર કેટલો આવ્યો 1.5. ચલો એ જ રીતે દાડમની અંદર જોઈએ. તો દાડમની અંદર 2021ની અંદર ભાવ કેટલો છે 40, જ્યારે 2020ની અંદર કેટલો છે 30. તો અહીંયા 40/30 કરતાં તો અહીંયા આવશે 1.33. તો આ થયું સાપેક્ષ માપની રીત. તો આપણે અહીંયા જાણી શકીએ છીએ તો સફરજન અને દાડમની અંદર સાપેક્ષ માપની રીતની અંદર જે ગુણોત્તર આવે છે એ બંને સરખા નથી. એનો મતલબ કે સફરજનની અંદર સાપેક્ષ માપની રીતની અંદર જે ગુણોત્તર આવે છે એ દાડમ કરતાં વધારે છે. આમ અહીં આપણે સફરજન અને દાડમના ભાવના ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવમાં ફેરફાર દર્શાવે છે. તેથી તેને સાપેક્ષ ફેરફાર કહે છે. શું કહેવાય એને? સાપેક્ષ ફેરફાર. સાપેક્ષ ફેરફારને ઇંગ્લિશમાં આપણે રિલેટિવ ચેન્જીસ કહી શકીએ છીએ. અથવા આનું બીજું નામ છે ભાવ સાપેક્ષ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રાઇસ ચેન્જીસ અથવા તો પ્રાઇસ રિલેટિવ. હવે સામાન્ય રીતે આપણે સરખામણી કરવાનું સરળ બને તે માટે ગુણોત્તરને આપણે ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. અહીંયા જુઓ તમે, સફરજનનો ભાવ આપણને કેટલો મળ્યો 1.5. સફરજનનો ભાવ 1.5, જ્યારે દાડમનો ભાવ 1.33. હવે આ જ વસ્તુના ભાવને આપણે ટકાવારીમાં જો દર્શાવવા હોય તો એને 100 વડે ગુણવા પડે. તો 100 વડે ગુણતા અહીંયા કેટલો આવશે 150. અહીંયા કેટલા થશે 133. તો સાપેક્ષ ફેરફારને આપણે શાની અંદર દર્શાવ્યું? ટકાવારી ફેરફારની અંદર. તો આ સાપેક્ષ માપને આપણે ટકાવારીમાં દર્શાવે તો આને શું કહેવાય? આપણે સૂચક આંક કહેવાય. તો હવે આપણે એની વ્યાખ્યા જોઈશું. હવે આપણે સૂચક આંકની વ્યાખ્યા જોઈશું. તો સૂચક આંકની અંદર જોઈએ તો કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને
સૂચક આંક કહે છે। બે જુદી જુદી વસ્તુ આપણે જોઈ ને અહીંયા સફરજન અને દાડમ। તો આની અંદર આપણે સાપેક્ષ ટકાવારી ફેરફાર શોધ્યો, તો એ પ્રમાણે આપણને ત્યાં જોઈએ અહીંયા સફરજનની અંદર 150 અને દાડમની અંદર 133 મળે, તો આને કહેવાય સૂચક આંક। બીજું છે કે ભાવ સાપેક્ષ અથવા તો સાપેક્ષ ફેરફારનું ટકાવારી માપ એટલે પણ સૂચક આંક। ત્રીજી વ્યાખ્યા છે, જુઓ વ્યાખ્યા બધી એક જ છે, સેમ સમજાવવા માગે છે। કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં, તો અહીંયા ચાલુ વર્ષ કયું છે 2021, કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતમાં, તો અહીંયા આધાર વર્ષ કયું છે 2020, તો ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતની સાપેક્ષમાં થતું ટકાવારી ફેરફારને શું કહેવાય? સૂચક આંક। તો સૌથી મહત્ત્વની વસ્તુ છે સૂચક આંક વ્યાખ્યા। હવે સૂચક આંકને આપણે સંકેતમાં આઈ વડે દર્શાવવામાં આવે છે। તો આ વ્યાખ્યા ફરીથી એકવાર બોલી જાઓ કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને આપણે સૂચક આંક કહે છે, જેને આપણે આઈ વડે દર્શાવીશું। તો અહીંયા જુઓ ચાલુ વર્ષ 2021 અને આધાર વર્ષ 2020 છે। તો આપણે સફરજનનો સૂચક આંક શોધવો છે તો આપણી પાસે બે વસ્તુ જોઈએ। હવે જોઈએ કે સાપેક્ષ માપ, તો ચાલુ વર્ષની અંદર સાપેક્ષ માપ અહીંયા 2021નો ભાવ કેટલો છે સફરજનનો 30 અને 2020ની અંદર કેટલો છે 20, તો 30 ભાગ્યા 20 એટલે કેટલો આપણને મળે છે 1.5। હવે 1.5ને આપણે કઈ રીતે દર્શાવવાનું છે? ટકાવારી માપ। તો ટકાવારી દર્શાવવા માટે આપણે એને 100 વડે ગુણીશું, તો અહીંયા આપણને મળશે 150 સફરજનની અંદર અને દાડમની મળશે 133। તો ચાલુ વર્ષની સાપેક્ષમાં આપણે અહીંયા શું દર્શાવ્યું છે? આધાર વર્ષનો ભાવ। તો અહીંયા આપણને સફરજનનો સૂચક આંક મળશે 150 રૂપિયા અને દાડમનો મળશે 133 રૂપિયા। તો આ થયું આપણે સૂચક આંકની વ્યાખ્યા। તો સૂચક આંકનું સૂત્ર જોતા અહીંયા સૂચક આંક આઈ બરાબર P1/P0 ગુણ્યા 100। તો P1 એટલે ચાલુ વર્ષની કિંમત અને P0 એટલે આધાર વર્ષની કિંમત। તો આપણે પરસ્પર બંને વસ્તુઓના ભાવમાં થતા ફેરફારોને માપ્યા અને એ પ્રમાણે આપણે ટકાવારીમાં દર્શાવ્યું, તો આપણે સૂચક આંક શોધ્યો। હવે એવું કે બંને વસ્તુઓના ભાવમાં થતા ફેરફારને ભેગા કરી અને એક સાપેક્ષ માપ મેળવીશું। સમગ્ર ફેરફારનું એક માપ મેળવવા માટે નિરપેક્ષની રીતનો ઉપયોગ નીવડતો નથી, કારણ કે ઘણી વખત એવું બને કે બે વસ્તુઓના ભાવ દર્શાવવા એકમ અલગ અલગ હોય છે। અહીંયા જો સફરજનનો એકમ કયો છે 20 રૂપિયા, અહીંયા દાડમનો કેટલો છે 30, ભલે અહીંયા તફાવત બંનેનો સરખો આવે 10 અથવા તો 10, તો નિરપેક્ષ માપની અંદર માપ સરખું બને છે પરંતુ એકમ બંનેના અલગ અલગ છે। તો અહીંયા આ રીત આપણા માટે ઉપયોગી નીવડશે નહીં, કારણ કે ઘણી વખત એવું બને છે કે બે વસ્તુનો ભાવ દર્શાવવા એકમ અલગ અલગ હોય છે અને તેથી તેમને તે વસ્તુના ભાવમાં થયેલ ફેરફાર ભેગા કરવાનું શક્ય બનતું નથી। આ પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીતનો ઉપયોગ કરવામાં આવે છે। સાપેક્ષ માપની રીત એકમથી મુક્ત હોવાથી બંને વસ્તુઓમાં થતા ફેરફારો ભેગા કરી શકાય છે। આ સૌથી મહત્ત્વનું માપ છે કે સાપેક્ષ માપ છે એ શું છે? એકમથી મુક્ત। શું છે? એકમથી મુક્ત। એકમથી મુક્ત હોવાને કારણે આપણે બંને વસ્તુઓના ભાવ ભેગા કરી શકીએ છીએ। તો આપણે અહીંયા જે ઉદાહરણ લીધું છે એની અંદર જ સમજાવ્યું છે કે સફરજન અને દાડમની અંદર ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંનેના ભાવ લઈને આપણે કઈ રીતે એને ટકાવારીમાં ફેરફાર્યું અને એને સૂચક આંક શોધ્યો છે। તો હવે આપણે બંને વસ્તુના ભાવને ભેગા કરીએ, સફરજન અને દાડમ। તો સફરજન અને દાડમ બંનેના ચાલુ વર્ષના ભાવનું સૂચક આંક બરાબર, તો અહીંયા સફરજનના ભાવનું સાપેક્ષ
પ્લસ દાડમનો ભાવ સાપેક્ષ ભાગ્યા અહીંયા કેટલા છે વસ્તુઓની સંખ્યા ગુણ્યા 100. તો અહીંયા જોઈએ આપણે અહીંયા કેટલો આવે છે ટકાવારી ફેરફાર ભાવ સાપેક્ષ કેટલો આવે છે 150 પ્લસ 133 દાડમની અંદર વસ્તુઓની સંખ્યા કેટલી અહીંયા 2 ગુણ્યા 100. તો સોરી અહીંયા આપણે શું લખવાનું છે ભાવ સાપેક્ષ તો કેટલો આવ્યો 1.5 પ્લસ અહીંયા કેટલો છે 1.33. તો પહેલાં બંનેનો સરવાળો કરીએ. તો અહીંયા થશે 2.83 ગુણ્યા 100. તો અહીંયા થશે 1.41 ગુણ્યા 100. તો અહીંયા ભાવ થશે આપણને 141.5. તો આપણે શું કર્યું અહીંયા સફરજન અને દાડમ બંનેના વર્ષનો ભેગા કરીને ભાવ સાપેક્ષ સૂચકાંક શોધ્યો. તો સૂચકાંક ગુણોત્તર ઉપર આધારિત એક સાપેક્ષ માપ છે.